જો તમારી સાથે કોઈ છેતરપિંડી થાય, જો કોઈ સાથે મારામારીનો કોઈ કેસ હોય કે પછી કંઈ પણ એવું છે કે તમારે કોર્ટમાં જવું પડે એમ છે, તો તમે શું કરો? તમે કોઈ વકીલનો સંપર્ક કરો. તમારા કોઈ પરિચિત હોઈ શકે, અથવા તો જો તમે કોઈ ઓળખતા નથી તો તમને તમારા શહેરમાં, તમારા ગામમાં, તમારા વિસ્તારમાં જ્યાં તમને દેખાય કે અહીં વકીલની ઓફિસ છે ત્યાં તમે જાઓ અને તમે તમારી રજૂઆત કરો, એ તમારા વતી કેસ લડે. હવે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે તમે ન્યાય માંગવા જાઓ ત્યાં પણ તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. અત્યાર સુધી તમે નકલી ખાદ્ય પદાર્થો વિશે સાંભળ્યું હશે, નકલી મસાલા વિશે સાંભળ્યું હશે, કે પછી કોઈ પણ પ્રકારની નકલી વસ્તુઓ તમે લઈ લો, પણ તમે ક્યારેય નકલી વકીલ વિશે સાંભળ્યું છે? હા, એવું બની શકે કે તમે કોઈ તમારી રજૂઆતને લઈને જાઓ, ન્યાય મેળવવા જાઓ અને ત્યાં જ તમે છેતરપિંડીનો ભોગ બની જાઓ. ઘટના એવી મહેસાણાથી સામે આવી છે કે જ્યાં એક વકીલ દંપતી ઉર્ફે નકલી વકીલ દંપતી મિતેશ સાધુ અને તેના પત્ની ફાલ્ગુની સાધુ, નામ બદલી દીધું, અવિનાશ રાવલ અને ફાલ્ગુની રાવલ કરી દીધું. એક ફરિયાદીને મદદ કરવાને બદલે ડરાવી દીધા, અને એવા ડરાવી દીધા કે બળાત્કારના કે કોઈ અન્ય ખોટા કેસમાં ભરાવી દેવામાં આવશે એ પ્રકારનું દબાણ કરી પૈસા ખંખેરવાનું શરૂ કરી દીધું. આ ભેજાબાજ દંપતીએ ફરિયાદીની પાસેથી 5-25 હજાર નહીં, 3,27,000 રૂપિયા તો પડાવી લીધા, અને હજી પણ માંગણીઓ બંધ ન થઈ ત્યારે ફરિયાદીને ખબર પડી કે દાળમાં કંઈક કાણું છે. ત્યારબાદ તેમણે પોલીસનો સંપર્ક કર્યો, થોડી તપાસ કરી તો ખબર પડી કે આ અવિનાશ રાવલ અને ફાલ્ગુની રાવલ નામના તો કોઈ વ્યક્તિ છે જ નહીં વકીલ. અને પછી ખબર પડી કે બંનેના અસલી નામ પણ કંઈક અલગ છે અને અસલી કામ પણ કંઈક અલગ છે. એટલે જો હવે તમે કોઈ બાબતને લઈને તમે ફરિયાદ કરવા જવાનું વિચારી રહ્યા હોય કે કોઈ વકીલનો સંપર્ક કરવાનો વિચારી રહ્યા હોય તો જરા તપાસ કરી લેજો કે શું આ વકીલ અસલી તો છે ને.